લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પરિવાર સાથે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબના જીવન ભારતના એકીકરણમાં તેમની અવિસ્મરણીય ભૂમિકા તથા પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા દર્શાવતી ગેલેરી અને ફિલ્મ શો નિહાળ્યા। વ્યુઇંગ ગેલેરી પરથી સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ, સાતપુડા પર્વતમાળા અને નર્મદા નદીનો નયનરમ્ય દ્રશ્યાવલોકન કર્યું। આ ઉપરાંત તેમણે નર્મદા મહાઆરતી, જંગલ સફારી, વનમાળી વન, મિયાવાકી ફોરેસ્ટ, આરોગ્ય વન અને એકતા નર્સરીની પણ મુલાકાત લીધી। મુલાકાત બાદ ડોક્ટર પટેલે જણાવ્યું કે સરદાર પટેલ ફક્ત લોક નેતા નહીં પરંતુ લોકોના દિલમાં વસેલા મહાન નેતા હતા। તેમણે પ્રતિમાના નિર્માણ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર, શિલ્પકાર રામ સુતાર અને લાર્સન ટોબ્રોને અભિનંદન પાઠવ્યા। હું ડૉક્ટર કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ અને દંડત કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભા, છેલ્લા 2 દિવસથી હું મારા પરિવાર સાથે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની મુલાકાત લીધી। આ વિસ્તારનો સુંદર વિકાસ થયો છે અને વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે, જેને પણ વિચાર આવ્યો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકારમાં જેને પણ આ સ્ટેચ્યુને ડિઝાઇન કરી છે એવા આર્કિટેક્ટ સુથાર અને L&T કંપની, આ તમામને અભિનંદન આપું છું કે સરદાર પટેલનું જે કદ હતું, સરદાર પટેલ એ માત્ર લોક નેતા નહોતા પરંતુ લોકોની લાગણી, દિલ, દિમાગ અને હૃદય સાથે જોડાયેલા એ નેતા હતા। જે રીતે એમને અખંડ ભારતને એક કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, આજે એવા સરદાર પટેલની પ્રતિમા બનાવી અને વિશ્વની અંદર એને જે નામના વધારી છે, એના માટે ફરીથી હું તમામને અભિનંદન કરું છું।